કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કોબી મંચુરિયન, જે બધાનું ખૂબ જ ફેવરેટ હોય છે. નાનાથી લઈને મોટા બધાને જ મંચુરિયન ખૂબ જ ભાવે છે. તો આજની આ રેસીપી ખૂબ જ હેલ્ધી એવી રેસીપી છે, જે કોબીજમાંથી બનાવવામાં આવવાની છે. તો ચાલો કોબીજ મંચુરિયન રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સ્ટ્રીટ સ્ટાઇલમાં કોબી મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 500 ગ્રામ કોબી લઈ લીધી છે. તેના મેં 2 ભાગ કરી દીધા છે. હવે આને આપણે એકદમ ઝીણું સમારવાનું છે. જો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરની અંદર જ આને ઝીણું કરી શકો છો. મારી પાસે ચોપર છે એટલે હું ચોપરમાં કરીશ. જો તમારી પાસે ચોપર ન હોય તો તમે એને છીણી પણ શકો છો. તો સૌથી પહેલાં હું આના નાના નાના ભાગ કરી દઈશ આ રીતે. તો તમે જોઈ શકો છો મેં બધાને આ રીતે કટ કરી દીધા છે. હવે એને નાના નાના પીસીસમાં કટ કરવાના છે. આ રીતે એને નાના નાના પીસીસમાં કટ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો મેં એને ઝીણું ઝીણું સમારી લીધું છે. આ રીતે એને ઝીણું ઝીણું કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં એને ઝીણું ઝીણું સમારી લીધું છે. આ રીતે હું બધું જ કોબીજ ચોપ કરી દઈશ. તો તમે જોઈ શકો છો મેં બધી કોબીને ચોપ કરી દીધી છે. એકદમ નાની નાની, એકદમ ઝીણી એવી સમારી નાખી છે એને. તો હવે હું આની અંદર 1 ચમચી મીઠું એડ કરું છું. 1 ચમચી મીઠું એડ કરવાથી કોબીજની અંદરથી પાણી રિલીઝ થશે. એ પાણી રિલીઝ થશે એના કારણે આપણે કોબીજની અંદર લોટનો યુઝ ઓછો કરવો પડશે. એટલે આની અંદર હું પહેલાં મીઠું નાખું છું અને મીઠું નાખીને એને 15 મિનિટ સુધી રવા દેવાનું છે. હવે એને હલાવી દેવાનું છે આ રીતે. હવે આને 15 મિનિટ સુધી આમ જ રવા દેવાનું છે. તો 15 મિનિટ પછી આમાંથી પાણી રિલીઝ થઈ ગયું છે. ત્યાર પછી આની અંદર જે પાણી છે એ પાણીને એકદમ જ દબાઈને આ રીતે એનું પાણી નીચવીને કાઢી નાખવાનું છે અને તેને આ રીતે બીજી પ્લેટમાં લઈ લેવાનું છે. આ રીતે કરવાથી આપણે લોટનો યુઝ ઓછો કરવો પડશે. તમે જોઈ શકો છો કેટલું બધું પાણી નીકળી રહ્યું છે. તો આ રીતે બધી જ કોબીજનું પાણી કાઢી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો મેં કોબીનું બધું જ પાણી કાઢી નાખ્યું છે. અને આ પાણીનો યુઝ આપણે પછી કોબી જ્યારે કરશું, મંચુરિયન બનાવશું ત્યારે તેનો યુઝ કરશું, એટલે એને ફેંકવાનું નથી. તો હવે આની અંદર આપણે થોડો મસાલો કરવાનો છે. સ્ટ્રીટ સ્ટાઇલ લારી પર મળે એવું આપણે મંચુરિયન બનાવવું છે. તો એની અંદર હું 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરું છું, જેથી કલર આવે. 1 ચમચી મીઠું એડ કરું છું. આદુ લસણની પેસ્ટ, લીલા મરચાંને મેં ઝીણા કટ કરી દીધા છે તે એડ કરું છું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આની અંદર લોટ એડ કરવાનો છે. તો અડધી વાડકી મેં કોર્નફ્લોર લીધો છે, 1/4 વાડકી મેદો લીધો છે અને 1/4 વાડકી ચોખાનો લોટ લીધો છે. ટોટલ મેં 1 વાડકી લોટનો યુઝ કર્યો છે. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. પાણી એડ કરવાનું નથી. કોબીજની અંદર પાણી છે એટલે એનાથી જ આપણું આ મિક્સચર બંધાઈ જશે. તો તમે જોઈ શકો છો મંચુરિયન બોલ્સ માટેનું મિક્સચર આપણું રેડી થઈ ગયું છે. જો તમારા મિક્સચર તમને એવું લાગે કે ઢીલું છે તો તેની અંદર તમે 2 ચમચી કોર્નફ્લોર એડ કરી શકો છો. મેદાનો યુઝ પર આની અંદર ઓછો કર્યો છે. કોર્નફ્લોર અને ચોખાના લોટનો યુઝ કર્યો છે એટલે આ હેલ્ધી પણ છે. તો હવે આના નાના નાના બોલ્સ કરી દેવાના છે. આ રીતે એના નાના નાના બોલ્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝી રીતે બંધાઈ જાય છે. આ રીતે બધા જ બોલ્સ હું બનાવી દઈશ. તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ બોલ્સ બનાવી દીધા છે. તો હવે આપણે આને તળવાના છે. તો ચાલો આપણે એને તળવાનું શરૂ કરીએ.
તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આની અંદર આપણે જે બોલ્સ બનાવ્યા હતા એ બોલ્સ એડ કરી દઈએ. મીડિયમ ગેસ પર જ બોલ્સને તળવાના છે, જેથી એ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે. હવે આને મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેવો સરસ એનો કલર આવ્યો છે. તો આ જ રીતે હું બધા જ બોલ્સ તળી નાખીશ. તો તમે જોઈ શકો છો મેં બધા જ મંચુરિયન બોલ્સ તળી લીધા છે. તો હવે આપણે મંચુરિયન સોસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે. એ પેનની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરું છું. ઓઇલ ગરમ થાય એટલે તેની અંદર હું 1 ચમચી લસણની કળીઓ લીધી છે, જેને મેં ઝીણી ઝીણી સમારી નાખી છે. ત્યાર પછી આદુના ટુકડા લીધા છે, મરચાં લીધા છે. આ બધાને આપણે સાતરી નાખવાના છે. ફાસ્ટ ફ્લેમ પર જ એને સાંતળવાના છે. ત્યાર પછી અહીંયા મેં કાંદો લીધો છે, શિમલું લીધું છે અને કોબી સમારી છે. તો આપણે તેને પણ અંદર એડ કરી દેવાની છે. તો કાંદો એડ કરું છું, શિમલું એડ કરું છું અને થોડી કોબી એડ કરું છું. 1-2 મિનિટથી વધારે એને સાતળવાના નથી અને ફાસ્ટ ફ્લેમ પર જ એને સાતળવાના છે. હવે આપણા વેજીટેબલ્સ સતરાઈ ગયા છે. તો એની અંદર હું અડધી ચમચી મરી પાવડર નાખું છું, અડધી ચમચી મીઠું એડ કરું છું. મીઠું તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો, કેમ કે આની અંદર આપણે સોયા સોસ એડ કરવાનો છે, તો એની અંદર પણ મીઠું આવશે અને આપણા બોલ્સની અંદર પણ મીઠું આવશે. એટલે મીઠું તમે તમારી રીતે એડ કરી શકો. ત્યાર પછી એની અંદર 1 ચમચી સોયા સોસ એડ કરું છું, 1 ચમચી રેડ ચીલી એડ કરું છું, 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરું છું અને 1 ચમચી વિનેગર એડ કરું છું. બધાને આપણે સાતળી લેવાના છે. આપણે જે પાણી, જે કોબીજનું પાણી આપણે રાખ્યું હતું એ પાણી એડ કરું છું. 1/4 કપ પાણી હું એની અંદર એડ કરું છું. તમે જોઈ શકો છો આની અંદર હવે બબલ આવી ગયા છે. તો હવે આપણે 1 ચમચી કોર્નફ્લોર લેવાનો છે. કોર્નફ્લોરની અંદર આપણે પાણી એડ કરવાનું છે. લમ્સ નહીં પડે એ રીતે પાણી એડ કરવાનું છે. એને બરાબર હલાવી દેવાનું છે. આ રીતે લમ્સ ફ્રી કોર્નફ્લોરનું પાણી બનાવવાનું છે અને તે આની અંદર નાખી દેવાનું છે. કોર્નફ્લોર નાખવાથી આપણો ગ્રેવી એકદમ ઘટ્ટ થશે અને ગ્લોસી એવું એનો ટેક્સચર આવશે. તો તમે જોઈ શકો છો 2 જ મિનિટની અંદર એકદમ જ ઘટ એની ગ્રેવી થઈ ગઈ છે. હવે આની અંદર આપણે જે મંચુરિયન બોલ્સ બનાવેલા હતા એ મંચુરિયન બોલ્સ એડ કરવાના છે. હવે આ બધાને આપણે હલાવી નાખવાના છે. ગ્રીન ઓનિયન એડ કરું છું. તમે જોઈ શકો છો આ આખી ગ્રેવી મંચુરિયનને કોટ થઈ ગઈ છે. તો આપણા મંચુરિયન સર્વિંગ માટે રેડી છે. ખૂબ જ મસ્ત એવા મંચુરિયન આપણા બનીને રેડી થયા છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મંચુરિયન બોલ્સને મેં સર્વિંગ બાઉલમાં કાઢી નાખ્યા છે. ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. આજની સ્ટ્રીટ સ્ટાઇલની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો.
નાનાથી લઈને મોટા સુધી બધાના ફેવરિટ એવા મંચુરિયનની રેસીપી જો તમને ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી નવી રેસીપી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ હવે નેક્સ્ટ નવી રેસીપી સાથે. બાય.